રાધનપુરના ગોટિંબા ગામે રાધનપુર પોલીસે મોટો દરોડો પાડી ₹10.51 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. રહેણાંક મકાનમાંથી 4179 બોટલ અને ટીન કબજે કરવામાં આવ્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં દારૂ રાખવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે જેવતભાઈ કાંતિભાઈ ઠાકોર અને હરેશભાઈ તેજાભાઈ ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓ હાલ ફરાર છે અને તેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. રાધનપુર પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. અહેવાલ કનકસિંહ રાજપૂત, મહેસાણા. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.